નિકોલનું ઘરેણું 135 ગાડી કરી નાખી હતી એસી વાળીને, હવે ફૂલ બાકાજી કી બોલાવવાની છે. તો જય માતાજી બધે મિત્રોને, સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. ખબર પડી ગયું ને આપણે જવાનું હતું કોલેજ બાજુ, સીધા લાલ દરવાજા પૂગીને ખબર પડી 135 તો એસી વાળી કરી નાખી છે. હવે ઓલી બધી ડબ્બા બસું જવા માંડી ને ધીમે ધીમે બધી ગાડીઓ એસી વાળી કરી નાખી, કેમ કે ઉનાળો તો માલે ને એટલે. પછી હું અહીંયા બેઠા હતા ને ત્યાં તો જો પાણી નીતરવાનું ચાલુ થયું. એસી ચાલુ હોય તો અમે તો એટલે પાણી તો નીતરવાનું જ છેલા ભાઈ. પછી હું હોય જો બાવણું ખુલ્યું તો હળવેક નારાયણ સીધા બસમાં બેસી ગયા, કેમ કે કોલેજ જવાની ઈચ્છા નહોતી, કોઈને કહેતા નહીં હતો. પછી જો એસીના ભૂંગળા પકડીને સીધા એક્ઝેટ બેઠા હતા, કેમ કે પવન સારો ટાંટો આવે ને એટલે ગરમી બરમી ન થવી જોઈએ. અને બાજુમાં બેર લીધી લાડુડીભાઈને, મેં કેવો પવન આવે છે, એ કે જોરદાર મજા આવે. મેં કહું તો આમાં રખડે રાખજે, કોલેજ બોલેજ ન આવતો, એ કે એમ જ કરવું હોય મારે તો. પછી ત્યાંથી જો સીધા બાપુનગર વીએ હતા ને વિવોના કેરમાં વીએ હતા. ખુલી તો ગયો હતો પણ હજી 5-10 મિનિટનો ટાઈમ બાકી હતો, તો અમે બહાર ઊભા રહીને થોડુંક વાટ જોઈ લીધી ને પછી ખુલ્યો તો અંદર ગયા. પછી એક બે મોબાઈલ બતાવવાના હતા સર્વિસમાં, એટલે એ બતાવી દીધા ને એ બધું પતાવ્યું. મારો મોબાઈલ દેવાનો હતો તો મેં ક્લિપ ઉતારીને પછી મોબાઈલ હળવેકનારાને દઈ દીધો હતો. પછી આપણે સર્વિસ બર્વિસ થઈ જાય પછી નીકળી ગયા હતા, કેમ કે લાગી હતી ભૂખ ને. જો બહાર વડાપાઉંની દુકાન દેખાડીને ત્યાં પૂકી ગઈ, ત્યાં ભાઈ ઢગલો તો કરી દીધો, હવે વડા તળા એટલી વાર છે. પછી વડા બડા મૂકી દઈને ખાઈ લીધા હતા ને પછી જો વીએ બધા ભાઈબંધના ફાર્મ હાઉસ છે. પછી તો ત્યાંથી સીધા વહી ગયા હતા આપણે હોસ્ટેલ પડી ગયા હાઈને આવી ગયો ભાઈબંધ, તો હું ઇન્ટરવ્યૂ કાઢ્યું ને સીધા નીકળી ગયા રખડવા બાજુ. પછી ઘરે વીએ હતા ત્યાંથી પછી ગયા સ્ટાઇલ યુનિયનમાં. ત્યાં જો ટોપી પહેરીને બાકાજી કી બોલાવતો હતો, ત્યાં જોધભાઈ વિડીયો ઉતારી લીધો ને આપણે સ્ટાઇલ યુનિયનમાં બાકાજી કી બોલાવતા હતા. જો આ ભાઈને ટોપી પહેરી દીધી, મેં મારે નથી પહેરી, તું પહેર. મેં કીધું કાંઈ નહીં, સારું ઓલો કાલ મળું, હું તો બાકાજી કી બોલાવી નાખું. તાવથી બધાને રામે રામ.